તો એક માણસ તો આમ પબ્લિકમાંથી ઊભો થઈ ગયો, હું યાર કીર્તિભાઈ તમે બહેનોનો વખાણ કર્યા કરો છો, આપણા ભાઈઓનું કાંઈ કરો ને. સ્ત્રી એટલે શક્તિનું સ્વરૂપ ને સ્ત્રી એટલે જગદંબા. તો મને કે તો આપણે હું એટલે ફાયર બ્રિગેડના બંબા? એવું નથી ભાઈ, એવું નથી આપણે, પણ ખરેખર એમનું કાર્ય એવું છે. એટલે આપણે બહેનો માટે જ્યારે જોરદાર તાળી વગાડવી હોય તો સોરી ભાઈઓ માટે બહેનોએ વગાડવી છે, તો બહેનો આપણે જરાક બતાવો તાળી. હા જો 108 વાળી તાળી કીધી છે. હવે વિશેષ વાતો નથી કરવી, પણ જ્યારે માના દરબારમાં બેઠા છે, સદગુરુના દરબારમાં બેઠા છે, ત્યારે આપણે બધાએ જોરદાર એકવાર જે કરો કરીએ. કારણ કે જનની જણે તો 3 જણ જણજે, ભક્ત દાતા કા સુરવીર, નહીં તો માતું રેંજે વાણણી તારું મત ગુમાવીશ નૂર. જીવનમાં કંઈક આવા સંતો, આવા ઓલિયા પીર આપણને મળી જાય ને તો કંઈક જીવનની કંઈક મજા અલગ છે. સંતો એટલે કીધું કે જનની જણે તો 3 જણ જણજે, ભક્ત દાતા કા સુરવીર, ભક્ત કા દાતા કા સુરવીર. આપણે બધા એમાં આવી જઈએ, હારા વિચારવાળા વ્યક્તિ પણ એમાં આવી જાય. ત્યારે એકવાર જોરદાર માના સાનિધ્યમાં બેઠા છે એટલે જે કારો કરીએ. બોલીએ આદ્ય શક્તિ અંબે માતની. પાછા વાલા ખીજવાઈ ગયા કહે રહ્યા ઊંચો વાત કરીને જે બોલવાનું. હા અત્યારે લગન અરે યાર આ તો માનું પટાંગણ છે. અહીંયા આપણે જેટલું ઊંચો હાથ કરીએ, જેટલો આમ બ્રહ્મનાદ કરીએ, જેટલો હોકારો કરીએ, મેં કીધું વર્ષો સુધી માંદા નહીં પડી યાર. આ શક્તિનું સ્વરૂપ છે. અને ડૉક્ટર પણ કદાચ વ્યક્તિને ના પાડે કે લગભગ એ વ્યક્તિ હવે આપણી હાથમાં નથી રહેવાનું, બસ ઈશ્વરને ભગવાનને આપણે જેને પણ મને પ્રાર્થના કરો કે વ્યક્તિ બસ છેલ્લી પ્રાર્થના કરી લો. અને એ જ વ્યક્તિ જ્યારે 30 વર્ષ સુધી જીવી જાય ને તો સમજી લેજો કે કોઈ એની ઉપર આશીર્વચન પ્રગટ થયા છે આવા સંતોના, આવા ભગવાનના. ત્યારે આ સાનિધ્યમાં બેઠા છે એટલે બિલકુલ કંજુસાઈ નહીં કરતા યાર બાપ, બિલકુલ કંજુસાઈ નહીં કરતા. તો જરા જોરદાર જે કરવો છે. બોલીએ સદગુરુદેવની. ભાઈ સમજી ગયા, બહુ મોટી વાત છે. કારણ કે સંતો કે સમજણ વગરનું જીવવું ભલે ને જીવો વર્ષો 1000, સમજીને ઘડી જીવો એક તો સમજો બેડો પાર. અહીં મંડપમાં સમજી જાય ને એ બહુ મોટી વાત છે, પણ ઘણાને અહીંયા નથી ખબર પડતી. ઘણાને અડધી ઊંઘમાં જે કોતનું, અડધાને પથારીમાં ખબર પડે, હા અડધાને નાતા બાથરૂમમાં ખબર પડે, હા ફલાણાભાઈ આમ કહેતા, અડધાને ચારો કાપતા ખબર પડે. હા આ ટીપ લાકડી જેવું છે આપણું માઇન્ડ, મગજ. પણ અહીંયા જે સમજી જાય આ વાત જ એવી છે કે અટપટી વાત છે. આ સંતોએ વાત એવી કીધી છે કે અટપટી પણ એને ઝટપટ સમજાઈ જાય તો જીવનની બધી ખટપટ મટી જાય એમ છે. આવું સંતો કહે છે. આ વાત સમજાઈ જાય તો જીવનની બધી ખટપટ મટી જાય એમ છે, પણ એ આપણે સમજવું પડે ભાવ. હા આવો જોરદાર જે કરો. બોલીએ સદગુરુદેવની. હવે કોઈ પણ દેવી દેવતાને ખોટું ન લાગે એટલે બધા જ દેવી દેવતાને એકવાર ટૂંકમાં જે કારો ઊંચો હાથ કરીને જે કારો કરતા રહેજો. જે કારો કરી પછી આપણે ભજનની શરૂઆત કરવી છે. ત્યારે બોલીએ રામચંદ્ર ભગવાન કી. ના આમ નહીં ચાલે, જે કારો કરો બોલવું પડે જોરમાં. બોલીએ રામચંદ્ર ભગવાન કી. કષ્ટભંજન દેવની, કૃષ્ણ કનૈયાલાલની, આદ્ય શક્તિ અંબે માતની, સરસ્વતી માતની, પબજી માતની, ફેસબુક ભગવાન કી, ઇન્સ્ટાગ્રામ માતની. લે મારે તો ખાલી ધ્યાન દોરવું હતું કે અહીંયા ધ્યાન કેટલાનું છે. આપણે બધા બોલીએ તો આ તો આપણને આળસો બનાવે એવા દેવી દેવતાનો જે કારો કરી ગયો. અડધા જય 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 આયા રે લોલ ને ગયા રે લોલ. પણ નહીં, આપણે ધ્યાન તો જો એટલા માટે ધ્યાન દોરાવું છું કે આપણી વચ્ચે આ સદગુરુ બેઠા છે, એમનો આપણે લાવો લેવો છે ને આશીર્વચન જે આપશે એ આપણે ખૂબ અહીં બધું ભરવું છે. એટલે આવું માના પટાંગણમાં બેઠા છે ત્યારે જોરદાર ભજનની રજૂઆત કરીએ, પછી આપણને જે મજા આવે. વાગે નગારા આજે અંબે માના ધામમાં. વાગે નગારા આજે અંબે માના ધામમાં. સર્વે ભક્તોના મન હરખાય રે, હરખાય રે. સર્વે ભક્તોના મન હરખાય રે, હરખાય રે. વાગે
નગારા આજે અંબે માના ધામમાં વાગે નગારા આજે પીપલવાડા ગામમાં માનારે દ્વારે એવા દુખિયાર આવતા માનારે દ્વારે એવા દુખિયાર આવતા દુખિયાને સુખડા માડી આપે રે દુખિયાને સુખડા માડી આપે રે વાગે નગારા આજે અંબે માના ધામમાં હે વાગે નગારા આજે અંબે માના ધામમાં એ ખમા માડી ખમા તો સૈની ગાયો ચાચર